કયું ગામ? દુધાણ કયો જિલ્લો કયો? મારો તાલુકા હોળીગામ છે. જિલ્લાની બાપુ ખબર નથી. તાલુકો સુઈગામ, હોળીગામ તાલુકો. બનાસકાંઠાથી આવ્યા છો? હોય એટલે આગેથી આવ્યા? હોય. શું નામ તમારું? મારું નામ ગણેશ. મારું નામ ગણેશભાઈ. હોય. આખું નામ? ગણેશભાઈ. ગણેશભાઈ આખું નામ. મારા બાપાનું નામ મોહનભાઈ. હોય. મોહનભાઈ કેવા? મોહનભાઈ. અટક છે? અટક તમારી? અમારી અટક તો અમારા ભાઈ કહે છે કે આમ કોળી છે પણ કે રાઠોડ કરે છે. બરાબર. આધાર કાર્ડ લાયા છો તમારું? હોય. બતાવો ને. બતાવો. અહીંયાનું એડ્રેસ કોને આપ્યું? હે? અહીંનું સરનામું કોને દીધું? હા તો ડીસા ચેક રહેવો તો ડીસાવાળા બધા બાઇક બબુ લઈ કે એ લાતા રહો કે તમારે ડીસા કરતા અહીં સારું રહે એસટીને માયકમાં બોલે. માઇકમાં બોલતા હતા? એસટીમાં નથી, માયકમાં બોલતા. અહીં જતા એવું કીધું માઇકમાં? મને કે શું વાત છે? તમારું નામ છે ગણેશભાઈ મોહનભાઈ કોળી? હોય. બરાબર. બનાસકોટા દુધોસણ? આ એક કઠાય આ પાછું બે. ઓકે, કશો વાંધો નહીં. સરસ, સરસ. વાંધો નહીં, મૂકી દો બધું. હા. અહીં રહેવું છે ને? હોય. તમારા ઘરના છો બધા છે? કોઈ કોઈ નહીં? કોઈ નથી બાપુ. છો છે બધા? કોઈ ચીડી બોલી શેઠથી એકલો હતો હું તો. તમારા છોકરા બોકરા કોઈ છે જ નહીં? ના બાપુ, લગ્ન કર્યા ને તો મારા ડોશી ડોહો મરી ગયો પેલો. અચ્છા. એટલે કોકલો કોઈને ઠોર સાજે સાણું પાડ્યું, સારું ઠોરણ નો છે થાચા. એટલે પછી આ આશ્રમ ગોચે પછી ડીહાવાળા કે એ લોપ રાખે એ તમારે સારું રહે. બરાબર. સરસ, સરસ, સરસ. પૈસા હતા તમારા જોડે? આયા હતા? પૈસા કોઈ આવતા ભાડા દેવા લેવા. કોણે આપે છે ભાડા? પૈસા કોણે દીધા હતા? ભાડા દેવા તો એક ઠાકોરે આપ્યા હતા 400 રૂપિયા. વાહ. 2 રૂપિયા ભાડું છે ને હવે 2 જાય. કશો વાંધો નહીં, કોઈ ચિંતા ના કરશો ને. ઓહ. લઈ લઈએ છો. ઓહ. બોલો બા, હા શું થયું? બસ અહીંયા આશ્રમ આવવાની ઈચ્છા કેટલા વર્ષથી થતી હતી. હું એકલી હતી અત્યાર સુધી મજૂરી કરી પણ હવે નથી થતી. એકલા જ છો? હા. કોઈ નહીં તમારા ઘરમાં? નહીં. 26 વર્ષથી મારા આદમી મરી ગયા ત્યારની હું એકલી. 26 વર્ષ થયા, આ 27મું વર્ષ બેઠે હું એકલી મજૂરી. શું નામ બા તમારું? નામ શું? હંસાબેન. હંસાબેન. હંસાબેન પ્રતાપભાઈ ગૌસ્વામી. ક્યાંના છો બા? ખોડિયારનગર, બાપુનગર. બાપુનગરના છો? ઘર પોતાનું છે તમારું? હા, ઘર પોતાનું છે? ઘર છે પણ ઘરમાં બાપુ ખવાય એવું નથી, બેહાય એવું નથી. હાવ જૂનું થઈ ચારે ગયું છે. પાણી પાણી પડે પડે છે એવું છે. બરાબર, બરાબર, બરાબર. એટલે હું એકલી છું ઓર મજૂરી કરીને ખાઉં. એમાં પછી મેં તો કીધું અત્યાર સુધી ક્યાં ખાતા હતા તમે? ત્યાં જ ખાઉં છું પણ વરસાદ આવે ને ત્યારે મારા જ નથી રહેવાતું. બધું પાણી પડે, બધું બધું ચારે કરતી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રહે. તમારા છોકરા બોકરા નહીં બા? છોકરો એક છે પણ એ મારે નથી જેવો જ છે. કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં. ક્યાં રહે છે? એ તો રહે સત્તાધારમાં. સત્તાધારમાં રહે છે? મળવાય નહીં આવતો તમને? નહીં. કેટલા વર્ષથી મળવા નહીં આવ્યા? અરે એને બાપુ મરી ગયા તે દુના 26 વર્ષ થઈ ગયા. આજ પૂરું 27મું 26 વર્ષથી છોકરો જોવા જ નહીં આવ્યો તમને? નહીં. કે તમે જીવો છો મરી ગયા? ફોન બોન? નહીં નહીં ફોન બોન કશું જ નહીં? નહીં. હમણાં આવ્યો તો તઈ કે કંકોત્રી આવી છે ને મને કે મારે જાવું છે. મેં કીધું જા તો મારે મેં કીધું આશ્રમમાં જાવું તો કે જતી રહેજે. મને કે જતી રહેજે. મેં કીધું હું તો જતી રહીશ કીધું. તો કે હું એ જવાનો જ છું કે એમ કરીને તો એ કેવો છે હા મને જ જોઈએ. એક વખત ખાલી હમણાં આવ્યો તો. ફૂટેલા ઘરની અંદર તમે આખી જિંદગી કાઢી? હા, મેં તો મારી જિંદગી ઉમિયાનગર આખું જાણે છે. ઓલી ગીતા ઓલી નીરુબેન તારે યારે વાત કરે છે મારી યારે. નીરુબેન. નીરુબેન ઈ નીરુબેને મને આ માર્ગ બતાવ્યો ને એને મને મોકલી. બરાબર. મને કે તમે જાઓ ને પછી મને ફોન કરજો. કાલે? હા, હું કાલે આવી. ઈ કે જાઉં ને તરત મને ફોન કરજો. ફાયું અહીંયા આગળ તમને? અહીંયા ફાઈ ગયું ને? હો મારે તો આય જ રહેવું છે બાપુ ને. આય ના હું તો સમાધિ હું મરું તો આય ને સમાધિ દેજો. મારે ક્યાંય જવું નથી હવે. કાંઈ વાંધો નહીં. ચલો હા, કોઈ ટેન્શન નહીં. હા, શાંતિથી. હા. શું નામ તમારું? મધુબેન. મધુબેન. શંકરભાઈ. શંકરભાઈ પટેલ. પટેલ છો? ક્યાંથી આવ્યા છો? કરણનગર થી. કડી કરણનગર થી આવ્યા છો? કઈ આવ્યા છો? કઈ આગળ? વૃદ્ધાશ્રમમાં. કેમ આવ્યા છો વૃદ્ધાશ્રમમાં બા? રહેવા. કોણ છે તમારા ઘરમાં? મારા ઘરમાં તો છોકરા છે, એક વહુ છે.
છોકરા કેટલા છે? એ 2. તો રાખતા નહીં? નહીં રાખતા, રાખે છે પણ વારામાં પણ સારું નહીં રાખતા. કેવા વારા? વારા એટલે કેવું ખબર ના 3 પડે. મહિના આવીને 3 મહિના આવીને ખાટલો મોદી પર ખાટલો ફેરવવાનો ને ખાટલા ઉછી ઉછી લઈ જવાના વારામાં અમદાવાદ ને બધા કરણનગર અમદાવાદ. એટલે 3 મહિના પહેલા ના ઘેર 3 મહિના પહેલા ઘેર ઓહો. વારા પરથી બદલતું રહેવાનું. ઓહો, મને વારામાં હરખું રાખતા નહીં સારું અને ગારો બોલો અને પછી મારવા આવે છે જે હોય એ. દેવ છોકરા એવું કરે છે? હા, મારવા આવી તમારા ઘરવાળા નહીં એ તો ઓફ થઈ ગયા? 14 તમારી મમ્મી છે બેન? તો ભાઈઓને કહેતા નહીં તમે કશું? અમે ભાઈઓને કીધું સાહેબ બહુ પણ એ ના પાડે છે જ્યારે એવો તો રહે કે વારા જ રહેશે વારામાં સારું રાખતા નથી. વારામાં જ રહેશે. હા, એવું છે. અમે દીકરી છે દીકરી પણ તમારે છે ને નાનપણમાં તમારા વારા પડવાના હતા. એ નહીં તમારા 2 છોકરા હતા ને, ઓહો. એક છોકરાને 6 મહિના મંદિરમાં મિલ લેવાનો હતો અને બીજા રાખવાનો, પછી બીજાને 6 મહિના મંદિરમાં મિલ લેવાનો હતો. એવું તમારા વારા પડ્યા હોત ને તો તમારે આ દર્શન આવત. તો ના હોય. સમજ્યા? તો ના હોય. છે તમારા છોકરાનો ફોન નંબર છે? આપણ ભીખાભાઈ બોલો છો? મહીપતથી બોલો ભીખાભાઈ. તમારી મમ્મી વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છે તો લઈ લેવાના છે ને? લઈ લેવાના વૃદ્ધાશ્રમમાં? એટલે એવું કે છે કે વારા પાડે 3 મહિના તમારે ત્યાં 3 મહિના પહેલા તો એવું છે? અચ્છા, એટલે 3 મહિના 2 ભાઈઓ કે વારા પરથી રહેવાની એવું સિસ્ટમ છે ને આપણે? 3 મહિના પહેલા નતો 3 મહિના તો રહેવું જ પડે. બરાબર, સાચી છે. બરાબર, સાચી વાત છે. ના ના, એ બુદ્ધિ વગરના છે, વાત સાચી છે. સાચી વાત છે. સાચી વાત છે. ના દોડાય, થોડું દોડાય, બધી મરી જાય આપણે શું લેવા દેવા. કઈ પીને ચૂપચાપ બેઠો તો દરવાજા ખુલ્લા બાકી બંધ નહીં? ભીખાભાઈ તમે 2 ભાઈઓ છો ને તમે? તો તમારા 2 ભાઈઓ જયારે જન્મ થયો તો બેના 6 મહિના એકને મંદિરમાં રાખીને 6 મહિના બેન વારા પાડ્યા તો તમારા દશા શું થત? ના ના, એમ કોણ મને આ વાતનો તો જવાબ આલો કે તમને 2 ભાઈઓ છો, 6 મહિના મંદિરમાં રાખ્યા હોત અને 6 મહિના તમને વારા પાડીને તમને બેન પાલ્યા હોત તો તમારે શું દશા આવવાની હતી તમને ખબર છે? પણ એમને માના વારા ના હોય, માના આખી જિંદગી મસ્ત રાખવાની હોય મારા ભાઈ. તમને 2 ને એના મોટા કર્યા, તમે 2 ભેગા થઈને એકને પાલવી શકતા નહીં તમે? કોઈ વાંધો નહીં, તમે મારે ત્યાં વૃદ્ધાશ્રમ લઈ લો છો ને ભીખાભાઈ. સો આ છે દુનિયા, અને આ વિડીયો એટલા માટે બતાવીએ છીએ લોકોને ખબર પડે કે લોકોની માનસિકતા કયા હદે વધી ગઈ છે. આ એક માએ 2 છોકરાને મોટા કર્યા અને 2 છોકરા થઈને એક માને પાલવી શકતા નહીં. શરમ આવી જોઈએ 2 દીકરાઓને. આ જેમની પણ માં છે, શું છોકરાનું નામ શું છે? ભીખાબેન. બીજું નામ? મહેશભાઈ. આ તમારા મમ્મી વૃદ્ધાશ્રમ છે, અમે તો રાખી દઈશું, કોઈ ચિંતા નહીં. પણ તમને થોડું પણ શરમ જેવું હોય ને માનવતા જેવું હોય તો લેવા આવજો, વારા બંધ કરી દેજો. બાકી ભગવાન તમારો વારો પાડશે ને તો તમારી વારી બધી પૂરી થઈ જશે. શું કોઈ વાંધો નહીં બા, આરામથી રોઈ, હા ને, કોઈ ચિંતા ના કરશો. હા, બોલો બા. બોલો કઈથી આયા? બસ સુરત થી. સુરત થી આયા? હા, તો રિક્ષા કઈથી આવી? રિક્ષા તો આપણે સ્ટેશન પરથી, નડિયાદથી? ડેપો પરથી. હા, ડેપો પરથી. શું નામ તમારું બા? વરસાદ. વર્ષાબેન. અને દાદા? વિરાટભાઈ. વિનોદભાઈ. હા. સુરતમાં કઈ જગ્યાએ બા? સુરતમાં પાંડેસરા. પાંડેસરા બા. હા, શું થયું? કઈ નહીં હવે. 2 છોકરા છે, અહીંયા ધક્કો તાણે તો આનો ધક્કો અહીંયા થયા કરે. એટલે શું થયું છે? શું બન્યું છે? કઈ નહીં, મારી કરે, મારીને કાઢી મૂકે છોકરા. મારીને કાઢી મૂકે છે? હા, ગારમ ગારી કરે, મારે પછી કાઢી મૂકે. હા? કામ થાય કામ નહીં થાય, પગ એનાથી કામ નહીં થાય. પગ પોલિયો થઈ ગયેલો છે તો પગ વહી ગયેલો ને પાછળ હાથ બધું થઈ ગયું. કમરનું ઓપરેશન કરાવવાનું મનકા નથી, તે ગાડી ખસી ગયેલી છે. તે કોઈ આપણે દવા કરી નહીં આપે, પેશન્ટની ટીકરીઓ લાવી નહીં આપે, કે તો 5 દિવસ પછી લાવી આપે.
કેટલા છોકરા તમારા? 2 છોકરા છે. 2 વાવા છે. હવે મોટો છોકરો તો આરો છે પણ એ પણ બિચારો કેટલું કરે પછી એકલો. એનો છોકરો કોલેજ બને પછી છે તે 2 ઘરનું પૂરું થાય એમ એ છોકરાથી. નાનો છોકરો રિક્ષા ચલાવે તે તો ના જ પારે, એ તો ગારમગારી કરે ને બહુ માળે. એ તો દાદાની ઉંમર કેટલી છે દાદાની? 67 વર્ષની. શું નામ દાદા તમારું? વિનોદભાઈ. વિનોદભાઈ. હા, શું કરતા હતા દાદા તમે? હું ડાયમંડમાં પહેલા કામ કરતો હતો. ડાયમંડમાં? હા, બહુ પહેલા કરતા હતા. પછી હાથે અમાર રોટલીનો ચાલે ને, રોટલીનો order લેતા રોટલીનું હતા. ચાલે ને તો રોટલીનો અમે કરતા હતા. તે પણ એ છોકરો મારીને પૈસા બધા લઈ લે. બધા પૈસા એમ કે મારે એમ કે ગેસ લાઈન માટે એમ કે મારી ગેસ લાઈન કપાઈ ગયેલી છે તો 15,000 ભરવાના છે. તો બધા પૈસા એ લઈ લે. 5 તો તમારું કામ થતું એટલે કે નીકળી જાવ એમ? હા, બસ કામ પટી જાય ને એટલે મારી કરે ને ગારમગારી કરે પીને. તો ઘર પોતાનું છે સુરતમાં તમારું? ના, નથી, સુરતમાં નથી. પાંડેસરામાં છે પણ હમણાં હપ્તા કઈ ભર્યા નથી એટલે છે નથી, એના જેવું જ છે અમારે. બરાબર. તો કોઈને એડ્રેસ આપ્યું એનું? અમારે રોજ આ ફેસબુક પર જોઈએ ને અમે. અચ્છા. રોજ ફેસબુક પર જોઈએ. હવે રવિવારે મોટા છોકરાએ કહી દીધું કે તમે હવે ત્યાં ચાલ્યા જાઓ. છોકરાએ કીધું તમને? અમારા છોકરાએ કીધું. હવે એના મગજ પર વધારે ટેન્શન આવી ગયું તો કે જાઓ તમે ત્યાં ચાલ્યા જાઓ. વાત કરાવી દે ને છોકરા જોડે કન્ફર્મેશન લઈ લો. બરાબર. બધો રૂટ આવે જ છોકરા એકબીજાને કઈ લો આવી રીતના કરે અને પછી એમ કે તું ચાલી આવતો એમ થોડી ચાલ્યા જાઓ ભાઈ, પાછો માર ખાવા માટે. તો પછી ગાળને માર નહીં ખવાય. તમે એક ટાઈમ ઓછું ખાવા આપો ને એ ચાલે પણ ગાળને માર નહીં ખવાય. કઈ વાત નહીં, ચલો શાંતિ રહો. ને કઈ કરો તો વૃદ્ધાશ્રમ લઈ જાઓ. બોલો, શું નામ તમારું? કૃષ્ણબા. કૃષ્ણાબા. ક્યાંથી આવ્યા છો? મેઘભાઈ. મેઘવા. આ કોણ છે બાળક છે? મારા બાબા ને બાબુ. તમારા બાબા ને બાબુ છે? શું નામ બેટા તારું? મહાવીર. મહાવીર. કઈ ગયા તારા મમ્મી કઈ ગઈ? એ બીજે. બીજે જતા રહ્યા? અને પપ્પા? પપ્પા એ બીજે. એ બીજે જતા રહ્યા? એટલે શું થયું? શું એમ તો બીજી વાઈફ લાગે કે મારે તમારે નહીં રાખવો કે તમે ક્યાં અને મૂક્યા? છોકરાની મમ્મી કઈ ગઈ? હવે બીજી લાયા છે. બીજી જતી રહી. બીજે જતી રહી? હા. અને એના પપ્પા? એના પપ્પાએ બીજી લાયા તે બીજી અમે એ બદલાઈ ગઈ. એ છોકરો બી નહીં રાખતો? ના, શું કહે છે? રાખવા ના પડે છે? ના પાડે. કોઈ નહીં તમારે બીજું? ના, કોઈ નહીં. શું કઈ કરો છો? તમારા ઘરવાળા એ તો અપ થઈ જાય. અપ થઈ ગયા. મેઘવા એટલે આપણે ગાના મેઘવા? ના, 500 મેગો. પણસોરા મેઘવા. ઓકે. રહેવું છે તમારે બેવના આગળ? હા. ઘેર રાખવા ના પડે છે? ના, શું કહે છે? નહીં રાખો તમે આશ્રમમાં જતા ગમે જતા રહો કે નેરમાં પડો કે. નેરમાં પડો? આ છોકરા હોપી બી નહીં જતો? ના, એ નહીં રાખતો. તાપા બોલાવતા નહીં બેટા તને? શું કહે છે? એમ ભણા બેટા તું સ્કૂલમાં? પહેલામાં આવ્યો છો, મૂકવાનો છો? અને દાખલો છે? લાયા છો દાખલો? કશો વાંધો નહીં. તમે રહેશો ને ઘણા હેઠી? તો તમે રાખો, તમને વ્યવસ્થા કરી દે. કોઈ વાંધો નહીં. બોલો માજી, ક્યાંથી આયા? અમીરપુરાથી. હમીરપુરા? હા, શું નામ તમારું બા? શકુબા. 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 કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? કોઈ નહીં બા. કોઈ નહીં? ના, ક્યાં ગયા બધા? કોઈ છે જ નહીં મારી પાસે. એવું? કેટલા વર્ષથી એકલા છો? હે? કેટલા વર્ષથી એકલા છો? બાપા બરહ થઈ ગયો બહુ. બહુ વર્ષો થઈ ગયા? હા, દાદા? અત્યારે કોઈ નહીં. કોઈ નહીં? છોકરા બોકરા નહીં તમારા? ના, કોઈ ના મળે તો બા. અત્યાર સુધી કોના ઘેર રહેતા હતા? હે? અત્યાર સુધી તમે કોના ઘેર રહેતા હતા? મારા ઘેર જ રહેતી. તમે ઘેર રહેતા હતા? હા, પણ કોઈ પાછળ નહીં. હવે કોઈ કામ બામ થતું નહીં હોય તમારે જમવાનું બનાવવાનું આ તે બધું? હા. કોને સરનામું આપ્યું એનું? હે? એનું સરનામું કોને આપ્યું? હે? આ છોકરો અચ્છા, તમે વિડીયો જોઈને આપ્યું. શું નામ બા તમારું? મમતાબેન પંડ્યા. તમારા આજુબાજુના જ છે? ના, આ એમની ઘેરે છે પણ અમારે સામસામે રહીએ. અચ્છા અચ્છા, બરાબર. એટલે મેં મારા ઘરે જ રહેતા હતા 1 મહિનાથી. અચ્છા, 1 મહિના તમારા ઘેર હતા. શું નામ તમારું? સમીરભાઈ સમીરભાઈ. સમીરભાઈ પંચાલ. આ બેન પંચાલ છે? હા, પંચાલ જ છે. અચ્છા, તમારે શું થયા? હા, અમારા બાના બેન છે. તમારા બાના? મારા બેન. બાના ઓકે, તો બેન ના છે, વાંધો નહીં. કોઈ વાંધો નહીં બા, આપણા ત્યાં રહેવું છે ને? હા, પાક્કું ને? વાહ. છે બાપા તમે મારા મા બાપ ગણો તો એમ જે ગણો. તમારો છોકરો છોકરો ગણો ગયા તો જન્મનો છોકરો? હા, છોકરા બા ભગવાન તમારું સારું કરશે. બરાબર ને? ગયા જન્મનો છોકરો તમારો? હા, બરાબર, હા, ચિંતા ના કરશો. હા, હા. ઓકે. શું નામ ભાઈ તારું? નીરવ. નીરવ. ક્યાંના છો? રાયપુર ભૂતની આમલી. શું કરવા આવ્યા છો આગળ? હા, મા બાપને મૂકવા. મા બાપને મૂકવા આવ્યા છો.
આ બા તમારો દીકરો છે? હા મારો દીકરો છે ભાઈ. અચ્છા કઈ ગયા તમારા ભાઈ? આ જાઓ કાકા હેડો. સો આ ભાઈ છે, સરસ મજાનું કામ કરવા આવ્યા છે અને મમ્મી પપ્પાને મૂકવા માટે આવ્યા છે. આ જાઓ કાકા. હું તો અમુકે મૂકવા આવ્યો એટલે કઈ એવી રીતના નહીં મૂકવા અચ્છા, આવ્યો. કેવી રીતે મૂકવા આવ્યા છો થોડું સમજાવજો ને મને. મને ફાવતું નથી, એમને પહોંચી નહીં વળતો અચ્છા એટલે. પહોંચી નહીં વળતા. કાંઈ વાત નહીં. એ તમે એવી રીતે મૂકવા નહીં આવ્યા, સારી રીતે મૂકવા આવ્યા છો ને? ના કઈ ધકેલી નહીં દીધા. ના ના ધકેલી નહીં દીધા, ખાલી એમને પ્રેમથી મૂકવા આવ્યા છો. વાહ. એ લોકો કહે છે જ બાકી. કશો વાંધો નહીં. તમારો દીકરો તમને મૂકવા આવ્યો છે? હા. શું નામ કાકા તમારું? જસવંતભાઈ. જસવંતભાઈ. કેટલી ઉંમર થઈ દાદા તમારી? 76 વર્ષ. 76 વર્ષ. અને બાની ઉંમર કેટલી થઈ? 71. બાથી તો ઊભું બી થવાતું નહીં. બરાબર. શું નોકરી કરો છો ભાઈ તમે? પ્રિન્ટિંગમાં કામ કરું. કેટલો પગાર છે? 10,500. 10,000. 10,000 પગાર તમને હું દઉં છું. અહીંયા આગળ મા બાપની સેવા કરજો. અમદાવાદમાં તો એટલે ભાઈ અહીંયા ફાવે એવું છે નહીં. હું તો અહીંયા અમદાવાદ તમને તો તમને પણ ફાવે એવું એમને નહીં ફાવતું છે નહીં ને પણ એટલે. એમ નહીં, તમને હું અહીંયા આગળ નોકરી રાખી લઉં, 10,000 પગાર આપું, 10.5 ની 11,000 પગાર આપું, 12,000 પગાર આપું, 1,500 રૂપિયા પગાર વધાર, અહીંયા રહેવાનું જમવાનું ફ્રી, તમારે એક જ કામ કરવાનું, તમારા મા બાપની ખાલી સેવા કરવાની. તમારે થશે તમારાથી? અહીંયા જ રહેવાનું તમારે. તમને અલગથી રૂમ આલીશ, મા બાપની સેવા કરજો અને 12,000 પગાર મારા જો લઈ લેજો. તમારા બાપની મા બાપની સેવા કરવાનો પગાર હું આપીશ તમને. કરશો? બોલો કરશો? ખાલી હાના કહી દો ભાઈ, મારે તો સમય નહીં. બોલો ને મારા ભાઈ. તમારે કહેતા હોય તો હું લઈ જઉં પાછા. એટલે એમ નહીં, તમે મૂકવા આવ્યા છો, તમને હું ઓપ્શન આપું છું. તો હા. તો ઉપરથી તો સેવા કરું છું અમને. શું કરો છો? અમને હું સેવાય કરું છું. હું તો ઉપર સેવા કરો છો? પણ એમને ફાવતું નથી એટલે તો હું મૂકવા આવ્યો. તમને કાકા તમને નહીં ફાવતું તો આગળ કે નહીં ફાવતું? એને અમારી સેવા કરવી નથી ફાવતી. કેમ લે ઘરે જોતા અમારી નહીં, ઘરનું કામ કરે. તમારું કામ નહીં. દવા લઈ આવું બધું કેમ બધું કામ. અચ્છા દવા લાય. સાંભળ ને, હું તને 2,000 પગાર વધારે આપું છું. તારે અહીં સેવા કરવા રહેવું છે મા બાપની? ના મને નહીં ફાવે ને તને? હે બા? કઈ કેમ ના ફાવે તમને? એવું કહેતા તો ના, ના, તમને મેં કીધું પૈસા મોકલીશ એને. અચ્છા પૈસા મોકલશો. ઓકે સરસ. ભાઈ તમને પૈસા મોકલ, ચિંતા ના કરતા. તમારા પૈસા છે, તમારા મન ભરજો. પૈસા ના મોકલતો ખબર? પૈસા તું વાપરજે. પૈસા ના મોકલતો, મા બાપની તું ચિંતા ના કરતો. હા. અને ભવિષ્યમાં માજો કોન્ટેક્ટમાં રહેજે ને, કંઈક તકલીફ આવે તો અહીં રહેવા આવજે. તારા માટે બી વૃદ્ધાશ્રમ. તું નહીં આવું? તારા મા બાપ બી આવું જ વિચારતા હતા, તોય આયા છે. તું આવવાનો છું, ચિંતા મારે તમે આવું કહો છો પણ મારે મનમાં એવું કઈ નથી. એમની જાતે ખાલી એમ મે મહિનાથી